બોટાદના ગઢડા પોલીસે ચિરોડા ગામેથી અપહરણ થયેલા પિતા પુત્રને ગણતરીના કલાકોમાં મુક્ત કરાવ્યા। ચિરોડા ગામના રહેવાસી ઘુઘા વણોદિયા અને તેમના પુત્ર રાહુલનું અપહરણ થયું હતું। બે ઇકો ફોર વ્હીલર ગાડીઓ સાથે આવેલા 7 શખ્સોએ અપહરણની ઘટનાને અંજામ આપ્યો। અભિયુક્ત ઘુઘાભાઈની પત્નીએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ એક્શનમાં આવી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી। તપાસ દરમિયાન પોલીસે એક ઇકો ગાડીને બોટાદથી ઝડપી લીધી અને ઘુઘાભાઈ વણોદિયાને મુક્ત કરાવ્યા। ભાઈ વાણોદિયા અને રાહુલભાઈ વાણોદિયાનું અપહરણ થયેલું છે અને કુલ 7 જેટલી વ્યક્તિઓ છે તે 2 ઇકો ગાડીમાં આવી અને અપહરણ કરી અને મારી અને તેમને લઈ ગયેલ છે। તેથી આ બાબતે બનાવની ગંભીરતાને સમજી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવવામાં આવી હતી। એમાં ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસપી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ બનાવવામાં આવી હતી અને આ ટીમોએ જે બંને ભોગ બનનારો છે તેમને તાત્કાલિક 2 કલાકમાં